ભારતના વડાપ્રધાન જ્યારે સ્વચ્છતા પ્રદૂષણ મુક્ત ભારતની વાતો વિદેશમાં કરે છે ત્યારે કરમસદ આણંદ મહાનગરપાલિકા આ વિષયને મશ્કરીમાં લઈ લેતા હોય તેવું ચોખ્ખું દેખાઈ રહ્યું છે. નમસ્કાર મિત્રો, હું છું હરીશ બ્રહ્મભટ્ટ. નિર્ભય આણંદમાં આપ સૌનું સ્વાગત છે. ઝાયડસ હોસ્પિટલની આસપાસ બનેલા ખૂબ જ સુંદર અને સુખ સુવિધા ધરાવતા ફ્લેટોના રહીશો મોટી મુશ્કેલીઓનો સામનો કરતા હોય તેવું દેખાઈ રહ્યું છે. કરોડો રૂપિયા ઢોર પકડવા પાછળ ખર્ચવા છતાં પણ અહીં જાણે પાંજરાપોળ હોય તેવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે, જેના કારણે બાળકો, વૃદ્ધો તથા વાહન ચાલકોમાં ભયનું વાતાવરણ ઊભું થાય છે. એથી વિશેષ તો પાછળના લગભગ 100 જેટલા પરિવારોના કારણે કચરાના ટેમ્પામાં કામ કરે છે તે લોકો કચરો, પ્લાસ્ટિક સળગાવી વાતાવરણ ગંભીર બનાવે છે. આસપાસના રહીશોની કમ્પ્લેનો હોવા છતાં ગરીબ અને અજ્ઞાન પરિવારો બિનદાસ પેશાબ પાણી અને પ્લાસ્ટિક વેસ્ટને સળગાવવાના ગુનાહિત કૃત્યો કરી વાતાવરણને પ્રદૂષિત બનાવી રહીશો માટે માથાનો દુખાવો બની ગયેલ છે. આના કારણે રહીશો ત્રાહિમામ પોકારી ગયા છે. કમિશનર શ્રી કે કલેક્ટર શ્રી આ વિષય ઉપર તાત્કાલિક પગલાં ભરે અને રહીશોના માથાનો દુખાવો દૂર કરે, પ્રદૂષણ રહિત સ્વચ્છ સુંદર હવા પાણી મળે તે માટેના કડકમાં કડક કાયદા બનાવે, ગુનેગારોને સજા કરે. અહીં ફક્ત આ ફ્લેટોના રહીશો સિવાયના આસપાસના ઝૂંપડાના રહીશો જે મનપાના કોન્ટ્રાક્ટરો દ્વારા વસાવવામાં આવેલા છે, જેઓને પ્રદૂષણ, ગંદકી, ઇન્ફેક્શન, કાયદો કાનૂન જેવી સમજ શક્તિ તો દૂરની વસ્તુ છે, પરંતુ આ શબ્દો સમજવાની પણ તૈયારી નથી. તે તેમની ભૂલ નથી, પરંતુ આપણા કોન્ટ્રાક્ટરની જવાબદારીમાં આવે છે, જે પોતાના સ્વાર્થ માટે આવા નિર્દોષ લોકોને અહીં વસાવી આસપાસ રહેતા રેપ્યુટેડ નિયમોથી ચાલનારા શાંતપ્રિય નાગરિકો રહીશોના માથાનો દુખાવો બની ગયો છે. માટે આ તમામ જવાબદારી સરકાર વતી સરકારશ્રીના ઓફિસરોની થાય છે, કારણ કે આ ફ્લેટની ખરીદી સમયે પણ સરકારને સારો એવો ટેક્સ આ રહીશો તરફથી મળ્યો હશે. તમામ પાસાઓને ધ્યાનમાં લઈને આ રહીશોની સમસ્યાઓનો તાત્કાલિક નિરાકરણ કરવું તે સરકારી ઓફિસરની ફરજ બને છે. આપનો હરીશ બ્રહ્મભટ્ટ. વંદે માતરમ. ભારત માતા કી જય.